જય ગિરનારી, જય માતાજી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો જો આજનો સ્પેશિયલ બ્લોગ આપણે બનાવ્યો છે ઇન્ટ્રોડક્શન માટે. તો જો આપણી સાથે 10 કે ફેમિલી જોડાઈ ગઈ છે યુટ્યુબમાં, પણ કોઈ દી આપણે ઇન્ટ્રોડક્શન કર્યો નથી, કેમ કે જો બધાની કમેન્ટ્સ આવતી હોય કે તમારું નામ શું છે. તો ડેલી બ્લોગમાં હું મારું નામ લવ જ છું, પણ તોય બધાની કમેન્ટ આવતી હોય કે તમારું નામ શું છે, તમે ક્યાં રહ્યો છો, એ તમે કોઈને કીધું નથી. એટલે અમુક કમેન્ટ કરી હોય તો એમને ક્યારેક આન્સર આપ્યા હોય, અને બાકી તો કોકે કમેન્ટ કરી હોય તો એવું ધ્યાન ન રહ્યું હોય. અને એજ્યુકેશન ને ફેમિલી મેમ્બર ને એ બધા વિશે આજે હું તમને કહેવાની છું. અને ખાસ તો એ કે મારી ચેનલ મોનેટાઈઝ થાય છે કે નહીં, કંઈક તો બધાની કમેન્ટ આવતી હતી, તો એના અમે જવાબ આપ્યા નથી, એટલે આજે હું તમને કહેવાની છું. તો પહેલા આપણે જો શરૂઆત કરી તો મારું નામ વર્ષા વિનુભાઈ રોજસરા છે, અને અમારા પપ્પાનું નામ તો વિનુભાઈ છે, અને અમે ફેમિલીમાં 8 મેમ્બર છીએ. તો આપણે પહેલા ફેમિલી પરિચય જ આપી દેવી, પછી બાકી બધાના ક્વેશ્ચનના આન્સર ને એ બધે બાકીનો પરિચય પછી આપશું. પહેલાં તો આપણે ફેમિલી પરિચય આપી દેવી. તો જો અમારા પપ્પાનું નામ વિનુભાઈ છે, અને અમારે અહીંયા માર્કેટમાં ભરાય છે નજીકમાં તે, એટલે મારા પપ્પા અહીંયા શાકભાજી વેચવા જાય છે. અને મારા મમ્મીનું નામ ગીતાબેન છે, અને અમે 6 બહેનો છીએ, માનસી, ભારતી, અને પછી હું આવું, અને પછી દર્શિતા ને પૂરી ને મીરા. અમે 6 બહેનો છીએ, અને અમે પૂરી ને મીરા બે ભણવા જાય છે. અને અમે બધી અહીંયા તમે ડેઈલી બ્લોગમાં જોવો છો કે અમે ઇમિટેશનનું કામ કરીએ છીએ, ડાયમંડ ચડાવવાનું. તો અમે બધી બેન મિસ કરતા હોય, અને હું બ્લોગ બનાવું ને બધી તો મારે કરું, અને મમ્મી ઘરના કામ કરે એવું કરે, અને પપ્પાને શાકભાજી રેકડીને એવું ભરવાના, એટલે મમ્મી એમાં હેલ્પ કરે ને ઘરકામ કરે ને એવી રીતના કરે. અને તો એજ્યુકેશનની વાત કરી તો હું કોઈ દી નિસાઈડ જ નથી ગઈ. ના મસ્તી કરું છું. મેં 10 પાસ કરેલું છે, મારે 10માં 93.68 PR આવેલા છે. इतने तेजस्वी लोग हैं हमारे पास. અને ભારતી દીદી ને એ બધા ભણ્યા છે, એટલે પૂજા દીદી ને એ બધા ભણ્યા છે, એ વાર કરતા 12 ને એવી રીતના બધા ભણ્યા છે, અને હું 10 ભણી છું. અને હવે બીજી વાત કરી તો આપણે હું ક્યાં રહું છું તો એ તો હું તમને છેલ્લે વિડીયોમાં કહીશ, અત્યારથી કહી દઈશ તો નહીં મજા આવે, એટલે હું છેલ્લે તમને વિડીયોમાં કહીશ, એટલે તમે બધા છેલ્લે સુધી બ્લોગ જોઈજો. હવે જો હું મારા હોબીની વાત કરીશ કે મને શેનો શોખ છે, તો જો મને વ્લોગિંગ કરવું બહુ જ ગમે. આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું પૂજા દીદીની બર્થડે થી ચાલુ કર્યું હતું. પૂજા દીદીની બર્થડે 5મા મહિનામાં હતો, ત્યારથી આપણે વ્લોગિંગ નું સ્ટાર્ટ કર્યું છે. અને મને વ્લોગિંગ કરવું બહુ જ ગમે છે. અને આપણે તો જો યુટ્યુબમાં 10 કે ફેમિલી થઈ ગઈ છે, આપણે 1 કે ફેમિલી થઈ ગઈ ત્યારે આપણે કેક કટિંગ ને મામાના ઘરે હતા ને આપણે સેલિબ્રેશન કર્યું હતું. અને વ્લોગિંગ કરવું તો મને બહુ ગમે છે, અને દાંડિયા રાસમાં મને રમવું તો બહુ ગમે. અને ખાવામાં તો મને બધુંય બનાવવું ગમે. બધું બનાવવું તો પહેલા મને ગમે, બનાવી પછી ખાવાની બહુ મજા આવે. અને હેને મને એક તો એવી આદત છે ને કે મને બહુ જ ભૂખ લાગે, એટલે મારે ખાવું જ પડે. 1 કલાકે મને ભૂખ લાગે એટલે બહુ હું ખાવ ખરા, પણ એને હું જાડી થતી જ નથી, પટલી રહું. તોય આપણે ખાવાનું ચાલુ જોઈએ, આખો દી એની ટાઈમ ચાલુ જોઈએ. અને બાકી બીજા બધા શોખમાં તો શું બીજું કાંઈ મને ન ગમે. એક રસોઈ બનાવી ગમે ને એક દાંડિયા રાસમાં મને રમવું ગમે, બસ બે જ મને બહુ ગમે. અને હા, સોંગ સાંભળવા બહુ ગમે, બીજું મને તો કાંઈ ન ગમે. બસ આ 3 વસ્તુ જ મને બહુ ગમે છે. તો વાત કરીએ હવે આપણે મારા નિકનેમની. તો તમને બધાને ખબર જ હશે, કેમ કે મારા મમ્મી વ્લોગમાં મારું નામ લેતા જ, એટલે મારું નિકનેમ છે. મારું નામ તો અસલી નામ તો વર્ષા છે, અને અહીંયા ઘરે બધા મને વર્ષી કહે છે, એટલે મમ્મી ને એ બધા વ્લોગમાં લેતા જ છે, એટલે તમને બધાને ખબર જ હશે. ન ખબર હોય તો જાણી લો કે મારું નામ વર્ષી છે. અને પૂજા દીદીનું નિકનેમ પૂજા દીદી છે, અને એનું સાચું નામ ભારતી દીદી છે. અમે બધા એને પૂજા દીદી કહી છીએ. અને બીજી વાત કરી કે મારી ચેનલ મોનેટાઈઝ થઈ છે કે નહીં, તો જો ફેમિલીનો તો સપોર્ટ બહુ એટલે બહુ જ છે, બધા મને સપોર્ટ કરે જ છે.
પેલા એક બે દી મને ખાલી એવું લાગ્યું કે હું કેમ વિડીયો બનાવીશ ને એવી રીતના એવું બધું થયું, પણ ના, ફેમિલીનો બધાનો સપોર્ટ હતો એટલે આપણે વિડીયો, એમાંય મારા પપ્પાનો તો બહુ જ સપોર્ટ છે. એને મારા પપ્પાને પણ બ્લોગિંગ કરવું બહુ જ ગમે છે એટલે મારા પપ્પાનો બહુ જ સપોર્ટ હતો. અને જો અત્યારે આપણે બ્લોગ શૂટ કરી છે ને આપણે 10K ફેમિલી જોડાઈ ગઈ છે. અને મોનેટાઇઝમાં તો જો હજી એમાં આપણે અત્યારે ન્યૂ અપડેટ આવ્યું છે કે 500 સબસ્ક્રાઇબર ને 3000 કલાક કરવાની છે. તો આપણે 2 મહિના થયા હતા ને ત્યારે જ આપણે 1K સબસ્ક્રાઇબર, ત્યારે તો એ હતું અપડેટ 1K સબસ્ક્રાઇબર વાળું, એટલે ત્યારે એ કરી નાખ્યું હતું. અને વોચ ટાઈમમાં તો હજી જો 3000 કરવાના છે, તો એમાંથી હજી આપણે અડધો થયો છે. તો મારી ચેનલ મોનેટાઇઝ થઈ નથી, કેમ કે ઘણા બધાની કમેન્ટ આવતી હતી કે તમારી ચેનલ મોનેટાઇઝ થઈ છે કે નહીં. તો ના, મારી ચેનલ મોનેટાઇઝ નથી થઈ. હજી એમાં 3000 કલાક કરવાની છે, તો એમાં અડધી કલાક હજી કરવાની બાકી છે. તો જો આપણે ફેમિલીનો તો સપોર્ટ મારી સાથે છે, તે બધાય મને સપોર્ટ કરે છે અને તમે બધાય પણ સપોર્ટ કરો જ છો. એટલે જ આપણે 10K ફેમિલી હવે જો થવા આવી છે. એટલે થઈ નથી પણ 9000 એમ ઉપર થયા છે. એટલે હમણાં થોડાક ટાઈમ આપણે 10K ફેમિલી પણ આપણી સાથે જોડાઈ જશે. એટલે જો તમે બધા પણ હજી વધારે સપોર્ટ કરો એટલે મારો વોચ ટાઈમ જલ્દી પૂરો થઈ જાય ને ચેનલ મોનેટાઇઝ થઈ જાય. બધાય તો સપોર્ટ કરે છે ફેમિલીમાં, અને હવે તમે બધા પણ સપોર્ટ કરો. આપણે થોડાક દિનમાં તો આપણે 10K ફેમિલી પણ આપણી સાથે થઈ જશે, કેમ કે 10K ફેમિલી એટલે એમ તો આપણી સાથે થઈ જ ગઈ છે. આપણે 9000માં થોડાક જ આપણે બાકી છે. એટલે તમે બધા હજુ વધારે સપોર્ટ કરો એટલે આપણે 10K ફેમિલી આપણી સાથે ને આગળ પણ બધા જોડાવા માંડે અને ચેનલ પણ આપણી મોનેટાઇઝ થઈ જાય. અને તમે બધા હજી વધારે સપોર્ટ કરો એટલે હું હજી વધારે સારા વિડીયો બનાવી શકું. તો હાલો વાત કરીએ આપણે મારા કાસ્ટની. તો એમાં બધાની કમેન્ટ આવતી હતી તમે કઈ કાસ્ટના છો. તો મારી કાસ્ટ છે હિન્દુ તળપદા કોળી અને અમારી ભાષા ગુજરાતી. તમને બધાને વિડીયો જોઈને ખબર પડી જતી હશે. એમ તો ઘણીની કમેન્ટ આવી હતી તમે તળપદા કોળી છે, પણ અમે કાંઈ કોઈને રિપ્લાય આપ્યો નતો. અમારી કાસ્ટ છે હિન્દુ તળપદા કોળી. હાલો તો હવે આપણે છે ને છેલ્લો ક્વેશ્ચન દઈ દઈએ. એટલે કે ક્વેશ્ચન નથી પણ આ તો તમે બધા કમેન્ટમાં પૂછતા હતા કે તમે ક્યાં રહ્યો છો. તો મેં કાલે જે યુટ્યુબમાં વિડીયો મૂક્યો છે આપણે વ્લોગ હોમ ટૂરમાં, તો અમારે એ મોટું ઘર હે ને હું એની અંદર રહું છું. તો નહીં, સોરી મસ્તી કરું છું. તો જો હું રહું છું ગુજરાતમાં. એટલે ગુજરાતમાં કયા શહેરમાં રહું છું કહું છું. ગુજરાતમાં રહું છું અમારા રંગીલા રાજકોટમાં. અને અમે કેટલાય ટાઈમથી અમે અહીંયા જ રહી છીએ. અને પપ્પાને ઈ તો નાના હતા ત્યારે પપ્પાને ઈ તો બધા ગામડે રહેતા હતા. અને તમે ઈ વિડીયો જોયા જ હશે, બ્લોગમાં મેં મૂકેલો છે. અમારે ગામ છે હળમતિયા, એટલે અમે અહીંયા ગયા હોય એટલે વિડીયો બનાવ્યો, બ્લોગ બનાવ્યો એટલે મૂક્યો હોય. અમે હમણાં જ ગયા હતા. અને તો અત્યારે તો અમે જો રાજકોટમાં રહી છીએ. અને હાલો તો હવે તો જો મારો પરિચય મેં આપી દીધો છે અને હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે અને નવા જ કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.